સુરત શહેર પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં માથાભારે આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને માથાભારે ઈસમો ઘરનું ડિમોલિશન હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આજે સુરત શહેરના બેસ્તાન આવાસના માથાભારે ફિરોઝ ખાનના ગેરકાયદે બાંધકામ ઉપર પણ પાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં ફિરોઝ ખાન દ્વારા બનાવવામાં આવેલું ઓફિસનું ડિમોલિશન કર્યું છે। પોલીસ દ્વારા 100 જેટલા પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો। બેસ્તાન આવાસમાં રહેતો ફિરોઝ ખાન માથાભારે તરીકેની છાપ ધરાવે છે। સુરત શહેરમાં તેની વિરુદ્ધમાં મારામારી, એમડી સહિતના 4 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આજે ડિંડોલી પોલીસની સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ ફિરોઝ ખાનના બેસ્તાન આવાસમાં પહોંચી હતી। ફિરોઝ ખાને બેસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે ઓફિસ ઊભી કરાઈ હતી। સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરાયું હતું। ફિરોઝ ખાન આ વિસ્તારમાં પોતાની ધાક જમાવી લોકોને ડરાવતો હતો। હાલ પોલીસની કાર્યવાહીને કારણે તે ભાગી ગયો છે। આજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બેસ્તાન આવાસ છે એ બેસ્તાન આવાસ ખાતે ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। આ કાર્યવાહીમાં જે ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે, એણે ગેરકાયદેસર રીતના પોતાના ઘરની બાજુમાં જે સરકારી પાર્કિંગ છે, પાર્કિંગમાં પાર્ટીશન કરીને ઓફિસ બનાવી હતી। આ ઉપરાંત એણે સામે એક ઝૂંપડું પણ બનાવી લીધું હતું। એ અહીંયા ઓફિસમાં બેસી ગેરકાનૂની કામો કરતો હતો। લોકોને પરેશાન કરવાના અલગ અલગ એના કિમિયાઓ છે, જેમાં એ લોકો આસપાસના લોકોને હેરાનગતિ કરતા હોય છે, ધાકધમકી આપતા હોય છે। એવી પણ ફરિયાદો આવી છે કે ખંડણી પણ ઉઘરાવી છે। એ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ। અત્યારે જે પણ ફરિયાદી આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। ફિરોઝ ખાન વિરુદ્ધ અગાઉ 4 ગુના નોંધાયેલા છે, જેમાં એક ડ્રગ્સ NDPSનો ગુનો છે। આ ઉપરાંત મારામારી, ધાકધમકી આ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે। એ ઓફિસમાં બેસી લોકોને રંજાડતો હતો। અહીંયા ખૂબ જ ઓછી ઇન્કમવાળા લોકો વસે છે, જે લોકોની આર્થિક સ્થિતિ બહુ સારી નથી હોતી। એ પ્રકારના લોકો અહીંયા સરકારી આવાસમાં રહેતા હોય છે। આ આવાસમાં બેસી એ લોકોને હેરાનગતિ કરતો હોય છે। આ પ્રકારની માહિતી મળતા આજે SMCને વિગતો આપવામાં આવી હતી। SMC દ્વારા આ વસ્તુ કન્ફર્મ કરવામાં આવી કે આ જે કબજો છે, જે પાર્ટીશન છે, એ ગેરકાયદેસર છે અને પાર્કિંગમાં જ્યાં લોકોએ વ્હીકલ પાર્ક કરવાનો એ જગ્યાએ એણે પોતાની ઓફિસ બનાવી લીધી હતી। આ બધી વસ્તુઓ ધ્યાને રાખી અત્યારે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હજુ પણ જે ફરિયાદી મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, ફિરોઝ ખાન કઈ જગ્યાએ? ફિરોઝ ખાન હાલ અત્યારે અહીંથી જતો રહ્યો છે, એની અમે શોધીએ છીએ। એના વિરુદ્ધ જે પણ ફરિયાદ આવશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત અત્યારે ક્યાં છે, એને કઈ પ્રોપર્ટી વસાવી છે, એની પણ અમે જાંચ પડતાલ કરીશું। ગુનેગારોને શું મેસેજ આપશે? એક જ મેસેજ છે, એ લોકોને રંજાડે છે, સામાન્ય નાગરિકોને પરેશાન કરે છે, એના વિરુદ્ધ ચોક્કસ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે।